ભારત સરકાર દ્વારા દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જેમાં વિવિધ લોકોના હિતને ધ્યાનમાં રાખીને અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે. આરોગ્ય એ દરેક વ્યક્તિના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તેથી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, જેને પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે, તે સરકાર દ્વારા વર્ષ 2018માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ લાભાર્થીઓના પરિવારોને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવે છે. તેમાં કેશલેસ અને પેપરલેસ ટ્રીટમેન્ટની સુવિધા છે. ભારત સરકારની આ યોજનાનો લાભ મેળવવા માટે અમુક પાત્રતા માપદંડોને પૂર્ણ કરવા જરૂરી છે. આ યોજનાના લાભાર્થીઓના મનમાં ઘણીવાર આ પ્રશ્ન આવે છે કે જો આયુષ્માન કાર્ડનો ઉપયોગ 1 વર્ષ સુધી ન થાય તો શું તે સમાપ્ત થઈ જશે? ચાલો જાણીએ આ સવાલનો જવાબ. કોઈપણ લાભાર્થી આયુષ્માન કાર્ડ દ્વારા 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકે છે. આયુષ્માન કાર્ડ યોજનાનો લાભ લેતા વિદ્યાર્થીઓ પાસે યોજનાને લગતા કેટલાક પ્રશ્નો છે. તેમની વચ્ચે એક પ્રશ્ન એ છે કે શું આયુષ્માન કાર્ડનો ઉપયોગ 1 વર્ષ સુધી ન કરવામાં આવે તો કાર્ડની સમયસીમા સમાપ્ત થઈ જાય છે? તો મિત્રો, હાલ માટે એટલું જ. ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે. તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.